વેરાવળ પાટણ સોમનાથ વિસ્તારમાં સર્વ જ્ઞાતિની એક જ નહીં પણ બે નહીં પણ 25 દીકરીઓના સમલગ્નનું આયોજન ભાલકેશ્વર મિત્ર મંડળ સમગ્ર સોલંકી પરિવારના મોભી ભગવાનભાઈ સોલંકી સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિત થઈ દીકરીઓને નાની મોટી ચીજવસ્તુઓ કરિયાવરણ ફર્નિચર વાસણ બેડ કબાટ સહિત અન્ય વસ્તુ સાથે આનંદ ઉત્સાહભેર લગ્નનું સુંદર આયોજન અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ ભાવભેર આયોજન કરેલ, જેમાં આમંત્રિત અગ્રણીઓ તેમજ અન્ય મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેટ કરેલ હોય આ અવસરે આમંત્રણ મહેમાન સહિત સ્વાદ રેસ્ટોરન્ટના મુકેશસિંહ ઝાલા સાહેબ તેમજ સામાજિક કાર્યકર અને શ્રી મીનાબેન જાદવ સહિત આહિર સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર વધારેલ હોવાનું યોગેશ સતીકુંવર દ્વારા જણાવવામાં આવેલ હતું. બ્યુરો રિપોર્ટ યોગેશ સતીકુંવર. જી નમસ્કાર, આપનું સ્વાગત છે. આવતીકાલે આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સોલંકી પરિવાર દ્વારા, એ વિશે જણાવશો? મારું નામ ભગાભાઈ ભીમાભાઈ સોલંકી, ભાલકેશ્વર. અમે દર વખતે આ 5મો સમૂહ લગ્ન કર્યો છે. સર્વે હિન્દુ સમાજમાં સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન કરીએ છીએ. એમાં જે કોઈ મા ન હોય, બાપ ન હોય, અનાથ દીકરીઓને પહેલી પ્રાયોરિટી આપીએ છીએ. પછી જેની પરિસ્થિતિ નબળી હોય એને એ રીતે પ્રાયોરિટી આપી અને અત્યાર સુધીમાં 142-43 લગ્ન કર્યા છે. અને આજે પણ આ સમૂહ લગ્ન 25 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે. એમાં દર વખતની જેમ જ આ વખતે પણ નાના મોટી 45 કરિયાવરની આઇટમ આપી છે. એ મારા મિત્ર સર્કલ કુટુંબ કબીલાએ આપી છે. અહીં અંદરનો જે કંઈ ખર્ચો થાય છે, જમવાનો, માંડવાનો, લગ્ન ગીતનો, ચા પાણીનો, એ બધો ખર્ચો અમારો પરિવાર ભોગવે છે. બહારથી કોઈ પણ આવે છે મહેમાન અને 500 રૂપિયા કે 5000 રૂપિયા આવે છે, એ જે કંઈ ફંડ ભેગું થાય છે, લાખ રૂપિયા કે 2 લાખ કે 50,000 રૂપિયા, એ અમે દીકરીઓને ભાગમાં 2000, 5000 જે ભાગમાં આવે એ રીતે આપી દઈએ છીએ. એક ગીતાબેન પટેલ કરીને છે અમેરિકા, એને 25 દીકરીઓને સોનાનો સેન આપ્યો છે. કોઈ રાજકોટથી સેન્ડવિચ કરવાનું પોસ્ટર આપ્યું છે. કોઈએ સુરતવાળી પાર્ટી, આણંદવાળી પાર્ટી છે, અહીંયા સાડી આપી છે. ઘણા લોકો કંઈક ને કંઈક આપે છે. એટલે એવી રીતે બધું જોઈએ સોનાના સેન સહિત તો 50 આઈટમ થઈ જાય છે. અને આ સમૂહ લગ્ન અમે સર્વે એક જ્ઞાતિના તો થતા હોય, પણ સર્વે હિન્દુ સમાજના લગ્ન અમે દર વખતે કરીએ છીએ. અને આવતી સાલ પણ આ સમૂહ લગ્ન કરશું. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પે રાખ્યો હતો. ગયા વર્ષે રાખ્યો હતો, આ વર્ષે રાખ્યો હતો. આ વર્ષે પણ 103 બ્લડની બોટલ લોકોએ સ્વસ્તિક રીતે એની રીતે બ્લડ ડોનેશન કર્યું છે. અને આ કાર્યક્રમ કાલે રાતે 11 વાગે પૂરો થયો છે આજે.